આ તો અમદાવાદથી બસમાં બેન સીધો પહોંચી ગયો રાજકોટ દીદી એમાં પાછા હક ના તો બેન પાછું થોડી વાર તમે આરામ કરીને સીધો પહોંચી જાય ક્રિસ્ટિયન મોલે. તો જય માતાજી મિત્રો, હું છું આજાસન. તમારું સ્વાગત છે આપણે 103મા દિવસના મિની વ્લોગમાં. હું થઈ ગયો ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને ક્યાં આપણે અત્યારે અમદાવાદથી બસમાં બેઠવા છે રાજકોટ માટે. અને જે પણ આપણા બેગ બેઠેલા હતા એ લઈને પૂગી ગયો સીધો આપણે અમદાવાદ બસ સ્ટેન્ડે. બસની વાટ જોઈએ રાજકોટ વાળી ક્યારે આવે. અને થોડી વાર પછી ફાઇનલી આપણી બસ આવી ગઈ છે. હું બે ગયો રાજકોટ માટે. હવે ક્યારે પુગાડે આપણે રાજકોટ? જો 4-5 કલાક તો થઈ જ અમદાવાદથી. આખી બસ ખાલી છે, બેસી ગયો એકલો. અને જ્યાં રસ્તામાં આપણો અટલ બ્રિજ અમદાવાદ ત્યાં સ્વામિનારાયણનો કંઈક પ્રોગ્રામ હતો એટલે જો સજાયું મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. અને પછી 5 કલાકના સફર પછી હું પૂગી ગયો સીધો રાજકોટ. ઉતરી ગયો ઠેલા વેલા લઈને વાત જોઉં છું બસની. અને પછી ત્યાં મને જીજાજી આવી ગયા લેવા એટલે હું પૂગી ગયો સીધો દીદીના ઘરે. જો આપણે તારક મહેતા ચાલુ કર્યું ને આરામથી મસ્ત મજાના બેસી જાય. ઘરે તો હક નો રહે એટલે અમે પાછા કપડા બદલાવીને સીધો નીકળી ગયા અમે સીધી બસમાં બેસીને રખડવા. અને અમે સીધા પૂગી ગયા રાજકોટના ત્રિકોણ બાગથી હાલીને જાય છે. ક્યાં જાય મને ખુદ નથી ખબર, પણ હાલીને જાય પૂગીએ જ્યાં પૂગીએ ત્યાં. અને પછી ફાઇનલી એક ડિસાઇડ તો થઈ ગયું હતું અને પૂગી ગયા અમે ક્રિશ્ચન મોલે, રાજકોટના ફેમસ મોલે. ને જો હવે અત્યારે જો ખુલ્લું જ છે એટલે પબ્લિક પણ જોર બહુ દેખાતી છે નહીં. અમે પૂગી ગયા ખુલ્લા ભેગા. ત્યાં ક્રિશ્ચન મોલમાં એકાદો બે રાઉન્ડ મારીને પૂગી ગયા સીધા સ્ટુડિયો. હવે સ્ટુડિયોમાં કપડા લેવા ખરીદી કરવા આવે. જોઈએ આપણે કેટલાક ખરીદી કરી શકીએ. સ્ટુડિયો ગયા હોય ને ખરીદી તો કર્યા વગર હાલીને એટલે એક શોટ લીધો ને ઊભી ગયા આપણે બિલ કાઉન્ટર. હવે જો કેવડી મોટી લાઈન છે. અને ભાઈ પાછી સિટી બસ પકડીને આપણે પૂગી ગયા સીધા આપણે ઘરે. પછી નાસ્તામાં દીદી બનાવ્યા મસ્ત મજાના પોઠા બાપા કે હાલો પોટા ખાય એવું કે હાલો કરીને પોટા બાપી નાખીએ. તો જો મસ્ત મજાના એવડા પોટા બનાવે કર્યું તારક બધા ચશ્મા. પોટાના કર્યા આપણે કટકા નાના નાના કટકા. જો પોટા આખા બીયા કાઢે છે મસાલો બસાલો નાખીને એને તારા અમે બાગાજી ફૂલ બોલાવી નાખીએ. અને ભાઈ અમે ચાલુ કર્યું મસ્ત મજાનું ઊનો રમવાનું. અમે ત્રણે મેં પરિવે ને બિનવે ચાલુ કર્યું મસ્ત મજાનું ઊનો રમી નાખી હાલું. અને પછી સાંજે જમવાનું થઈ ગયું તો ફાઇનલ ટાઈમ આપણે બનાવ્યો તો જો બેન બનાવ્યો તો મસ્ત મજાના ઢોસા. તો રોજ આ વિડીયો પર આપણે પૂરો થાય છે. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે નવી મોજ મસ્તી સાથે. જય માતાજી.